अगर प्राइवेट स्कूल नो सोरो के रस्ता में जातो हुए बंदर देखाई गयो के तो हूँ क्या खबर है ओ वेरी नाइस मंकी क्यूट मंकी અને અગર અણી જગા સરકારી સ્કૂલ નો સોરો જાતો હોય વાંદરો દીકી ગયો હું ક્યાં ખબર ઓ સરા જોરે મોટા ના બીડકો હસા પાણા લાવ દીવા પડે તો આટલો ફરક કે છે કેમ કેવો મારા સરકારી સ્કૂલ માં જે માણસ આવી ગયા અને એક વાત કેવી પાછું મરસો નહીં લાગી જાય પાછું આજકાલ હાસે વાત કેવા મરસો લાગી જાય મારે એમ કેવું કે પ્રાઇવેટ સ્કૂલ માં જે સોરો ભણાવી અનંત ભટકી નાખે નોકરી નહીં મળી યા પ્રાઇવેટ સ્કૂલ માં માસ્તર બની બેઠા તો અનંત સોરો તમારા સરકારી સ્કૂલ થી બી હોશિયાર ને તમે તો સરકારમાં પાસ થઈને તમે સરકારી નોકરી લઈને બેઠા તમારે સોરો તો હોશિયાર વધારે થવું જોઈએ કેમ કેવું મારે તે પછી મારા મગજમાં નહીં આપતો હોય પછી તમે વધારે હોશિયાર હોતે તમે કમેન્ટ કરીને કહી શકો ને ગલત હોય તો માફ કરજો પણ મારા મનમાં એમ થઈ ગયું કે હર કોઈ કને આટલો પૈસો થોડો રહે કે હર સોરો પ્રાઇવેટ માં જ મેળ દે સરકારી માં જ મેલી શકે કેમ તો તમે એવું કરો કે એવો સોરો ભણાવો સરકારી વાળા કે પ્રાઇવેટ વાળાની વાડી ઉઠી છે પ્રાઇવેટ સ્કૂલ જ બંધ થઈ છે એમ કહેવા માંડી છે કે અરે યાર સરકારી વાળા વખત જાય રે એવા આપણે પ્રાઇવેટ બંધ કરો એટલે એવો ભણાવો કેમ કે તમારે તો ભગવાનના હાલ્ય થકી એવી નોકરી મળી ગઈ તમે સોરોના અચ્છો ભણાવો ગા એવો વૈસે તમારે તો નોકરીનો આવણ લેવન દેવણ ચાલુ થઈ ગયા તો ભણાવો વ્યવસ્થિત સોરો ને એમ મસ્ત એમ એવું કરો કે આપણી સ્કૂલ નો ડંકો વાજી જવો જોઈએ એમ એવું વૈસે ભગવાનને દયાથી કે તમારે નોકરી મળી ગયા એવું અચ્છું ભણાવો ઘણા ગરીબ નું સોરો વગર ભણી ગણી મરી જાય તો તમને દુઆ હાલેગા માઠ સાહેબ એટલે વાત સાંભળજો ને મારી માતા દયા કરજો